તો કેમ હો ડાયરો મજામાં દેશો તો નવા દિવસ નવા વ્લોગમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે મિત્રો. ઘણા ટાઈમ પછી તમારો ભાઈ નવો વ્લોગ લાવ્યો છે. તો પહેલાં તો મારે ખાસ જણાવવાનું કે શિવાજીનું સોંગ તમે ન જોયું હોય તો ફટાફટ સોંગ જોઈ આવજો. અને આજે આપણે જવાનું છે દાદાના દર્શન કરવા કરદેશ ગામે. અને અમારે માણકી તૈયાર કરી નાખી છે, અમારા મોટા ભાઈ પણ આવવાના છે. તો ફટાફટ જવાનું છે આપણે દાદાના દર્શન કરવા. તો બન્યા રહેજો ઠેઠ લગી વ્લોગમાં, લાગશે વાર પણ આવશે મજા યાર. આપણે કરદેશ ગામે એકલમાના દર્શન કરી લીધા છે ને હવે આપણે દાદાના દર્શન કરવા જવાનું છે દડમાં. તો બન્યા રહેજો એટલે કે વ્લોગમાં. મિત્રો આપણે કરદેશ ગામમાં એકલમાના દર્શન કરીને પાછા આપણે પહોંચ્યા છીએ દડમાં દાદાના દર્શન કરવા. તો તમને પણ દાદાના દર્શન કરાવું, બન્યા રહેજો એટલે કે વ્લોગમાં. મજાના એવા દાદાના દર્શન કરી નાખ્યા છે અને હવે ઘર તરફ પ્રણામ કરીશું. દાદા પાસે ઘણું બધું માગ્યું છે. અત્યારે અમારે સ્કોર્પિયો સમાન એવી સાઇન લઈને આવ્યા છીએ અને દાદાને એવી પ્રાર્થના કરીએ કે ઘણું બધું અમને આગળ લઈ જાઓ. એક દિને સમય સ્કોર્પિયો અહીંયા પાર્કિંગ કરીએ. શું કેવું વિજયભાઈ? અત્યારે સાઇન છે, જોકે અમારા માટે સ્કોર્પિયો સમાન જ છે. એક દિન સમય દાદાને કાંઈ અમારો સ્કોર્પિયો પડ્યો છે ને તમારા દર્શન કરવા આવશું. બરોબર વિજયભાઈ? પાક્કો ને? બસ તો કાંઈ નહીં, થોડા ઘણા વિજયભાઈને અમારા થોડા વિડીયો બનાવી દેવા છે, થોડી ઘણી ક્લિપ ઉતારી દેવી છે. તો ફટાફટ વિજયભાઈના વિડીયો ક્લિપ ઉતારી દો. હાલો વિજયભાઈ. તો મિત્રો આપણે શું કહેવાય દાદાના દર્શન કરીને રિટર્ન થયા હતા અને મોટા ભાઈની વાડી આવ્યા હતા. અમારા નાળિયેર પાય છે.